સુરતમાં મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજપૂત બોયઝ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરવાનો મુખ્ય હેતુ આજના યુવાનો મોબાઈલથી દૂર રહે, નશાથી દૂર રહે અને સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે અને નશાથી દૂર રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। મારું નામ પરમેશ્વરભાઈ રાજપૂત, હું મહારાષ્ટ્રથી બિલોંગ કરું છું અને અહીંયા સુરત શહેર કારોબારી સભ્ય છું। આ મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ દ્વારા સુરત મહારાણા પ્રતાપ રાજપૂત બોયઝ ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન ક્ષત્રિય મહારાણા પ્રતાપ સોસાયટી એમના તરફે આ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં આપણે 8 ટીમોથી 10 ટીમોનો સમાવેશ છે અને 3 દિવસીય આ મેચ ટુર્નામેન્ટનું અહીંયા ટુર્નામેન્ટ ચાલે છે અને એના માટે દરેક રાજપૂત સમાજ દ્વારા ભાઈઓ અહીંયા રમવા માટે પધાર્યા છે અને દરેક પ્લેયર અહીંયા અતિ ઉત્સાહથી રમે છે। અહીંયા આ ફર્સ્ટ વખત આ રાજપૂત બોયઝ દ્વારા મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલી વખતમાં અતિ ઉત્સાહ જોવા મળે છે। આપ જોઈ શકો છો, બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને સારું મેચ એ લોકો બહુ સરસ રમી રહ્યા છે અને લોકોમાં પણ અવેરનેસનો મેસેજ સારો જાય છે, કેમ કે આના થકે યુવાઓમાં જે વ્યસન હોય કે કોઈ પણ દુષ્પરિણામ હોય તો એ સ્પોર્ટ તરફ વળે, એ સારો મેસેજ જાય। મેચ રમવાથી કે કોઈ બી સ્પોર્ટ રમવાથી મોબાઈલથી અને રોંગ મેસેજથી દૂર થઈ શકે છે। મારું નામ શૈલેન્દ્રસિંહ રાજપૂત છે, મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજનો પ્રમુખ છું। આ ટુર્નામેન્ટ છે ને રાજપૂત સમાજના મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ માટે આયોજન કરવામાં આવી છે। આ ટુર્નામેન્ટ 3 દિવસ રાખવામાં આવી, 10 ટીમોએ ભાગ લીધું છે આમાં અને આનું ઉદ્દેશ્ય એ છે કે જે યુવાઓ, આજની યુવા પેઢી છે, આપણી યુવા પેઢીને નિરોગી નિર્વ્યસની રાખવા માટે, ગેરમાર્ગે દોરવા માટે, ગેરમાર્ગેથી દૂર રાખવા માટે, પછી જે મોબાઈલના જે વ્યસની થઈ ગયા છે આ લોકો યુવાઓ કે આપણે પોતે પણ થઈ ગયા છે, તેને દૂર રાખવા માટે કન્સેપ્ટ શું લાવીએ તો ક્રિકેટ જ એક એવું લાગ્યું કે ભાઈ આઈપીએલ પણ ચાલે છે અને આ ટુર્નામેન્ટ એની સાથે આયોજન કરવામાં આવે તો લોકો આનાથી દૂર રહેશે। તો પાછલા 3 દિવસથી એટલું સરસ વાતાવરણ છે, એક પણ યુવા છોકરાએ એમ નકારાત્મકતા વાક નહીં કરી, કોઈક એવું ન્યુસન્સ નથી કર્યું, કોઈક આવા ગેરમાર્ગે નથી ગયા। એટલે આ ટુર્નામેન્ટનું આયોજન કરીને અમે લોકો એમ સમજીએ કે સફળ જ થયા છે। અમે લોકો બધી સુરતની ટીમ છે, આમાં કાંઈક પ્લેયર દરેક ટીમમાં 1-2 પ્લેયર જે છે તે મહારાષ્ટ્રના નંદુરબાર કે આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા છે, પણ એ રાજપૂત સમાજના જ છે અને એ જોડાયેલા એકબીજાના સગા સંબંધિત છે, એટલે એ લોકો રમવા માટે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।